આગામી દિવસોમાં ભારે ગરમી, આકરી ગરમી પડવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 10મી એપ્રિલ સુધીમાં લગભગ 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જવાની શક્યતા રહે છે, જેમાં વડોદરાના ભાગો, નડિયાદના ભાગો, આણંદના ભાગોમાં ગરમી વધારે પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. કચ્છના, રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. જામનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગો અને ભાવનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે, ક્યાંક 33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. આગામી એપ્રિલ માસની શરૂઆતમાં આંધી, વંટોળ અને મોસમ પરિવર્તનમાં ઘણો વાતાવરણમાં બદલાવ આવશે, જેમાં હમણાં લગભગ માર્ચ માસના અંતથી એપ્રિલ માસની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગમાં છાંટા થવાની શક્યતા રહેશે. ખાસ કરીને બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વાતાવરણમાં પલટો આવશે. પરંતુ વધુ પડતા અંગે જોવા જઈએ તો 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના હવામાનમાં ઘણા પલટા આવી શકે છે અને ઘણા ભાગોમાં વાદળવાયુ અથવા તો હળવો વરસાદ કે છાંટા પડી શકે છે. એટલે હવે ધીરે ધીરે વાતાવરણમાં પલટો આવશે. પરંતુ બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર બાજુ એક હળવા પ્રકારનું સાયક્લોન થવાની શક્યતા છે, ક્યારેક ડિપ્રેશન સુધી જઈ શકે. પરંતુ વધુ પડતા સાયક્લોન તો 14મી એપ્રિલ પછી બનશે અને ખતરનાક સાયક્લોન મે માસમાં બનવાની શક્યતા રહેશે. 10 મેથી લગભગ 8 જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બંગાળ ઉપસાગરમાં બનશે અને અરબી સમુદ્રમાં પણ સાયક્લોન બનવાની શક્યતા રહેશે. લગભગ બંગાળના ઉપસાગરમાં જૂન માસ સુધીમાં 2 થી 3 સાયક્લોન બની શકે અને અરબ સાગરમાં 1 કે 2 સાયક્લોન બનવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે હવામાનમાં પલટો આવશે અને વરસાદ અંગે જોવા જઈએ તો આ વખતે ચોમાસુની ગતિવિધિ સમયવાહી પ્રવાહ ઉપર આધાર રહેશે. જો સમયવાહી પ્રવાહનું જોર રહેશે ગિરનારી પવનનું તો શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉપલા લેવલમાં વાદળને ઠંડક મળવી જોઈએ અને આ વખતે સમયવાહી પ્રવાહનું જોર રહેવાની શક્યતા રહેશે. જી.